નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલો પુલમાં માત્ર 1 મહિના પછી જ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। આશરે 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો આ પુલ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટની બૂ લેતો દેખાઈ રહ્યો છે। જ્યાં થોડા દિવસો અગાઉ જ સાંસદ CR પાટીલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે ત્યાં પુલની હાલત જોઈએ તો આશ્ચર્ય થાય। પુલના સપાટી પર તિરાડો દેખાઈ રહી છે અને અનેક બાજુનો ભાગ તો સીધો જ બેસી ગયો છે। ચોંકાવનારી વાત તો એ છે કે જે જગ્યા બેસી ગઈ છે ત્યાં મરામતનું નાટક કરાતો જણાઈ રહ્યો છે। લોકોમાં રોષ ફેલાઈ ગયો છે અને સવાલ ઉઠી રહ્યા છે કે આ પુલના બાંધકામમાં ગેરરીતિ, ઉતાવળ કે ગોટાળો થયો છે। 162 વર્ષ જૂના પુલને તોડી નવી ટેકનોલોજીથી પુલ બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું કે આ પુલ ટકાઉ હશે, પરંતુ હવે આ વચન પોતે જ બેસી ગયું છે।